बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। सूरज दादा की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો તથા પ્રાગટ્યોના કોઈ પણ સ્વરૂપ ગણેશજી
માતાજી, હનુમાનજી એ કોઈ પણ સ્વરૂપ એનાય આખા બ્રહ્માંડમાં એ રૂપ પ્રાગટ્યના આખી દુનિયાના બધાય રૂપ. ગણેશજીનો આપ ભક્તિ કરો, ગણેશજીની આપની ઉપર કૃપા છે, શ્રદ્ધા છે, આપના હૃદયમાં ગણેશજીની મૂર્તિ છે, તો આવા આખા બ્રહ્માંડના થઈને બધા જ ગણેશજી, એના મંદિર, એના મૂર્તિ એ આખા બ્રહ્માંડના બધા જ પ્રાગટ્યો, આવી રીતે બધાય પ્રાગટ્યો અને મંદિર, મૂર્તિ, એના રૂપ આખા બ્રહ્માંડના થઈને એ બધાયને કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाटपटले वक्षः स्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे चमुक्तावली गोपा स्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि
હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલા છે તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમે સુંદર છો. બધું જ આપનું સુંદર છે. તમારી જય થાવ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ
રૂપાય નમો નમઃ. આપણે આ સુરત દાદાના નામ જાપ આપણને બહુ ગમે છે. સુરત દાદાને તો ગમે જ. બધા જ નામ એમના અનગિનત નામ છે અને એમને ગમે એવો પણ એનું નામ છે માટે નહીં, પણ બધા જ નામ આપણને ગમે છે માટે આપણે આ નામ લઈએ છીએ. સુરત દાદાને પસંદ છે એટલે નથી લેતા. એને કાંઈ એવો સ્વાર્થ નથી. એને તો કોઈ પણ નામ પસંદ જ છે હો. હા, અને મંત્ર પણ સુરત દાદાનો આપણે બોલીશું. એમને તો ગમે જ બધાય મંત્ર, પણ અમને પસંદ છે, સરળ છે અને ગમે છે એટલે અમે સુરત દાદાનો મંત્ર બોલીએ છીએ. સુરત દાદાને તો બધાય મંત્રો ગમે. વાલા ભક્તો, આપણે સુંદર મજાનો મંત્ર દિવ્ય બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા બુદ્ધિના માલિક છે, બુદ્ધિ આપે છે. બધાય મનુષ્યોને, બધાય જીવોને સુરત દાદા જો ક્રોધ કરે, નારાજ થાય તો બુદ્ધિ પહેલા બગડે, પછી શરીર બગડે, પછી મોટા મોટા રોગો આવે. એ સુરત દાદા પ્રસન્ન થાય તો જ્ઞાન વૈરાગ્ય આપે છે બધાયને. સુરત દાદાનો અપરાધ થાય તો શરીરના દુખાવા પણ શરૂ થાય છે. જંતુઓ રોગના શરીરમાં પેસી જાય છે. સુરત દાદા કૃપા કરે તો
બહાર પૃથ્વી ઉપર, આકાશ પાતાળમાં, બધા જીવોમાં શરીર એના અંદર તથા બહાર રોગના જંતુઓનો નાશ કરે છે. બહાર જગતમાં, જમીનમાં, બધે જ ગંદકી પણ હટાવે છે. રોગના જંતુઓ પણ નાશ કરે છે. અને જમીન ઉપર ગંદકી સૂકવી નાખે, જંતુઓને પણ બાળી નાખે. આવું પરોપકારનું કામ સૂરજ દાદા કરે છે. પછી ગંદકી જે ઘરની બાજુમાં હોય છે એ સૂરજ દાદાની કૃપા ભક્તિ માગે કે ન માગે, કરે કે ન કરે, તો પણ સૂરજ દાદા આવું પરોપકારનું કામ કરે છે. સૂરજ દાદા છે તો જ જીવની સૃષ્ટિ છે. ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેયની શક્તિ, ત્રણેયમાં અંદર જે શક્તિઓ છે એ શક્તિઓ બધી સૂરજ દાદાની છે, ત્રણેયમાં છે. સૂરજ દાદા ભક્તિ કરે એની ઉપર બહુ કૃપા કરે છે અને કરુણા પણ, દયા પણ કરે છે. આપણને સૂરજ દાદા જેટલી અગવડતાઓ આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવી અને ભક્તિ કરવી, એના માટે ભક્તિ કરવી છે. પણ ઘણી તકલીફ, અટકાયત, અવરોધ આ નિત્ય ભાગવત અંતર્ગત પણ થાય છે. હવે એ કોણ જાણે કેમ. આપણે તો એવું માનીએ છીએ કે થોડોક સમય પછી હરખું થઈ જશે. ત્યાં સુધી તો સૂરજ દાદા જો અટકાયત, અવરોધ દૂર કરે અને ભક્તિ ના ફલ સ્વરૂપે અર્જન્ટ આનંદ કરાવે, અવરોધ અટકાયત દૂર કરે, તો આપણને એમ થાય કે સૂરજ દાદા કાંઈક દયા કરે છે.
પણ જ્યાં સુધી આ બધી અટકાયત દૂર ન થાય, સગવડતા સરળતા ન કરી આપે દાદા સુરત દાદા નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવા માટે, હાવ કાંઈ એવું ન હાલે વાલા ભક્તો. એક દી, બે દી, 5 દી, 10 દી, મહિનો દી, પણ કેટલોક સમય આ અવરોધ વાતાવરણ, અને આપણને ઘણી વખત તો વાલા ભક્તો એવું થઈ જાય છે કે આજે હવે જેમ એક દિવસ છોકરો બાળક નિશાળે ભણવા ન જાય, માતા પિતા ઘરના માણસો કે કાંઈ વાંધો નહીં, ન જાતો, લે અહીંયા બેસ ઘરમાં રેમ રમવું હોય એમ, અને પછી બીજી વારે નિશાળનો ટાઈમ થાય ને ત્યારે બીજે દિવસે નથી જવું, મારે આળસ થાય, ન ગમે નિશાળે જવું. એકવાર આવું થાય એટલે બીજે દિવસે પણ આવું થાય જ, આળસ વધતી જાય. આવું જ કાંઈક છે કે સુરત દાદા આજે સારું કરી દેશે, કાલે સારું કરી દેશે. આ દિવસ સવારમાં 6 વાગ્યે જાગીએ કે 5:30 જાગીએ સવારમાં, પછીથી સતત બપોરના પણ અમે નથી જોલું ખાતા, નીંદ નથી લેતા, એટલા માટે કે એક દિવસ લેવાય નીંદર બપોર વચારે તો પછી રોજ લેવાનું થાય, અને એક દિવસ નિશાળે ન જાય, આળસ કરીએ તો બીજે દિવસે આળસ થાય, ન ગમે. અને કથા એક દિવસ ન કરીએ તો ચાલશે, એવું કરીએ તો બીજે દિવસે પણ કથા કરવાની તક પરમ કૃપાળુ આપે નહીં હો. હા, પરમ કૃપાળુની કૃપા હોય તો જ આપણા નિત્ય ભાગવત અંતર્ગત કથા કરી શકીએ, નહીતર ન કરી શકાય હો. હા, અને પુણ્ય કમાણી ભેગી થઈ હોય તો જ જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય તો જ ભાગવત એની કથા કરી શકાય, પુણ્ય કમાણી હોય તો જ. તો પછી એવું ન લાગે કે અવરોધ અટકાયત હોવા છતાંય પુણ્ય ઘટતા હોય એવું લાગે છે, પુણ્ય કમાણી ઘટતી હોય એવું લાગે છે. અને એટલે જ એમ થાય છે કે આટલી બધી અવરોધ અટકાયત તો શા માટે કરવી કથા? શું જરૂર? તમે લોકો આવો પછી તો કરીએ છીએ કથા,
તો મોડું થાય તોય અમને તો એવું થાય જ છે કે ભલે મોડી કથા ચાલુ કરશું, અને અટકાયત બહુ, અવરોધ બહુ થાય તો પુણ્ય કમાણી અમારી અને તમારી બધાની હવે ઘટતી હોય એવું લાગે, એટલે અટકાયત અવરોધ થાય છે. અને બીજું કોઈ કારણ તો શું હોય? પણ એમ છે કે કથા ગમે તેમ કરીને મુહૂર્ત તો કરી લેવું, ઓછી કથા તો દરરોજ કરીએ છીએ, મુહૂર્ત સાચવી લઈએ છીએ. તો આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા કરવામાં ક્યારેય એવી કહેવત છે ને, 18 ગાડાની આળસ થતી હોય તોય કરવી તો ખરી જ. અને બીજી તો એક મોટામાં મોટી બીક તો ડર, ભય, એ તો અમને એટલો તો હોય જ વાલા ભક્તો. તમારી ખબર નહીં, તમે સાંભળો છો, તમને ભય હોય, ડર હોય કે ન હોય, પણ અમને ભય હોય, ડર હોય કે ભવિષ્યમાં તકલીફ પડશે, કષ્ટ આવશે, તો કેવી રીતે સહન કરીશું. તો અત્યારે નિત્ય ભાગવત અંતર્ગત કથાઓ કરીશું તો ભવિષ્યમાં તકલીફ દૂર થશે. અને ભવિષ્યની તકલીફ દૂર કરાવવા આ અવરોધ, અટકાયત, એમ છતાંય કથા તો કરવી ને કરવી. ચાલે જ નહીં, બસ નિશાળે ન જાય તો માતા પિતા કે કાંઈ વાંધો નહીં, પછી જાજે, અને પછી તો મારી નહીં મોકી આવે હો. કજિયા કરતા કરતા લઈ લે પાટી, લઈ લે દફતર, હાલ મૂકી જાઓ નિશાળે. 2 દી ન ગયો એમાં તો બહુ આળસુલો થઈ ગયો, અને નથી જવું, હું હાલ મૂકી જાઉં, એમ કરીને નિશાળે માતા પિતા મૂકી જાય. એકાદો દિવસ દયા રાખે, પ્રેમ હોય માતા પિતાને, એટલે પછી કાયમ નિશાળે ગયા વગર ન હાલે, નિશાળે તો જવું જ પડે. આવી રીતે વાલા ભક્તો, કથાનું પણ આવું જ છે કે એક દિવસ આપણી ઈચ્છા નથી કરવી કથા, આટલી બધી અટકાયત, આટલી બધી તકલીફ, શરીર અંદર અને બહાર, અને આળસ કરીએ તો પછી ભગવાન ખબર છે ને વાલા ભક્તો. હાલ સાધન ગોઠવી લે બધાય, અને કથા ચાલુ કર. ભલે થોડીક પણ કર તો ખરા જ, પછી વધારે કરજે. અને એમ થાય કે પણ આટલી અટકાયત, એ બધું સારું થાય ભવિષ્યમાં, બધાય કર્મનું પરિણામ તાત્કાલિક ન મળે. અવરોધ, અટકાયત એ તાત્કાલિક અત્યારે જ દૂર ન થાય, સમય આવે ત્યારે થશે.
બધુંય સહન કરીને કથા કર. બરબરતા બપોરમાં તડકામાં બેસીને પણ કથા કર, સહન કર. આમ ભગવાન આપણને આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરાવે એ આપણી પુણ્યની કમાણી કહેવાય છે. નહીતર તો આપણે કથા ન મળે, કથા ન વાંચી શકીએ, તમે સાંભળી ન શકો. આપણે આ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો એટલેય કથા કરવી, અને પરમ કૃપાળુ પરમાત્મા એની મેળે હરખું કરી દેશે. આખા બ્રહ્માંડમાં, જગતમાં કથા ગોતી આપે કોણ? એ આદિશક્તિ. કોઈ પણ પ્રાગટ્ય, કોઈ પણ મનુષ્ય આપણને ગોતી આપે. કઈ આપણે આપણી મેરે ગોતીએ, માણસો મારફત ગોતીએ, એ બધા આપણા ભ્રમ છે, વહેમ છે. અને એનાથી કદાચ થોડુંક અભિમાન આવી જાય વક્તાશ્રીને કે મને તો કથા હું ગોતું છું એટલે મળી જાય છે, અને સારી કથા કરું છું, વ્યાસપીઠને શોભે. એક વક્તાએ તો એમ કીધું, બોલો, કે આ વ્યાસપીઠ ઉપર ગમે તેને ન બેસાડાય, કંઈક શોભે એવા માણસને વક્તા તરીકે બેસાડાય, એમ કીધું. પણ આવું નથી હોતું વાલા ભક્તો. પરમાત્માને કમાણી હોય, પુણ્ય ભેગા થયા હોય તો ભગવાન કથા આપણને કરવા દે ને દે જ. પછી કાંઈ શોભે એવા હોય એને જ કથા કરવા બેહાડે એવું નથી હોતું. ભગવાનની કૃપા થાય, પુણ્ય કમાણી ભેગી થાય, એને જ કથા વાંચવાની તક મળે છે વાલા ભક્તો. માટે કોઈ એવું અભિમાન જરાકેય થાય એવું ન કહેવાય. પણ હવે એ તો બધી પરમ કૃપાળુની ઈચ્છા. સમય બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. અત્યારે અમારો વ્યક્તિ તરીકેનો કથા વાંચવાનો સમય મહેરબાની ઓછી હશે અમારી ઉપર, તો અવરોધ અટકાય જ થાય છે કથામાં. નહીતર તો પધારો પધારો પધારો, સ્વાગત છે સ્વાગત છે, સન્માન કરીએ છીએ, આવું બધું ન કરે. વક્તા તરીકે વી હેવ નો રાઈટ. પણ રાઈટ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે ભગવાનની કૃપા થાય, ત્યારે જ, અને પુણ્ય કમાણી ભેગી થાય, ત્યારે જ કથા આપણે કરી શકીએ છીએ. એ સિવાય અને આપણને ભગવાને આટલી તો બુદ્ધિ આપી. સુરત દાદા એણે બુદ્ધિ આપી કહેવાય, અને કૃપા થઈ કહેવાય કે અમે સુરત દાદાની પણ મંગલાચરણ નિમિત્તે ભક્તિ કરીએ છીએ. ઘણા ભગવાન, ઘણી કથાઓ મંગલાચરણ નિમિત્તે કરીએ છીએ. હવે આપણે
સુંદર મજાનો શ્લોક બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયો મુદીરયેત તતો જયો મુદીરયેત. વાલા ભક્તો, જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ
જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવર તારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, શ્રી સુકૌવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. આપણે પ્રિય ભક્તો, તમારે જો તમારો ભાવ રજૂ કરવો હોય તો કરી શકો છો. આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે સુંદર મજાની રચના અમારો ભાવ રજૂ કરવા કહીએ છીએ. તો તમે બધાય તૈયાર થઈ જાઓ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના અમે, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાયાના
साथ दे भले छाया ना साथ दे भले काळजानी काळीए कायान साथ दे काळी काळी रातड़िए छायान साथ दे कायाना साथ दे भले छाया न साथ दे भले પોતાના જ પંથે પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના અમે એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના અમે એકલા જવાના આપણે એકલાને કીર્તારે એકલો આપણે એકલાને કીર્તારે એકલો આપણા જીવોને તેનો આધાર એકલો આપણા જીવોને તેનો આધાર એકલો એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા રહીને ભેરું થાય બધાના એકલા રહીને ભેરું થાય બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના અમે એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના
બોલીએ બાલ કૃષ્ણ લાલ કી બોલો જય. યશોદા લાલનને સુંદર મજાના પારણામાં સુવડાવે છે. નંદ બાવા બજારમાં જતા હતા તો યશોદા માએ કહ્યું, બજારમાંથી કાંઈક આપણો લાલન એને આનંદ થાય એવું કાંઈક લઈ આવજો. તો નંદ બાવા બજારમાંથી જોયું તો લાલનને મજા આવશે પલનામાં હિચકવાની, પારણામાં હિચકવાની. હમણાં આપણે પલનાના દર્શન પણ ઠાકોરજીના કરાવ્યા ને, એની આ કથા આવે છે વાલા ભક્તો, કે સુંદર મજાનું પારણું નંદ બાવા લાવ્યા. યશોદાને કહ્યું કે આમાં લાલનને સુવડાવો, લાલનને બહુ મજા આવશે. ત્યારે યશોદા એમણે તો સુંદર મજાનું પારણું જોયું, બહુ ગમ્યું હો. અને એમને ખાતરી થઈ કે પાલનું સરસ છે, લાલનને અંદર સુવડાવવા છે. યશોદા માએ લાલનને સુંદર મજાના પારણામાં સુવડાવ્યા છે હો. હા, લાલન પણ જાણે સમજતા ન હોય, બાલક સ્વરૂપ એવું વર્તન કરવા માંડ્યા. લાલન તો મા યશોદા માની સામે જોવા માંડ્યા અને લાલન માની સામે જોઈ પલનામાં સૂતા સૂતા મોઢું મલકાવા લાગ્યા. મોઢું મલકાયું. લાલન તો હૈસા. બાળકને તો માતાને પ્રેમ ઉત્પન્ન થાય છે, એટલે બાળક હસવા માંડ્યા છે. માને પ્રેમ ઉત્પન્ન થવા માંડ્યો વધારે ને વધારે. અને મા યશોદા લાલન તો પાલનામાં જ સૂતા છે અને લાલનને ચૂમવા લાગ્યા હો યશોદામાં, કારણ કે લાલન હસવા માંડે છે. યશોદાને પણ બહુ આનંદ થાય છે હો, અંદરથી, હૃદયમાંથી, કે મારો લાલો આનંદ કરે છે, હસે છે. અને લાલન હસે તો પ્રેમ ઉત્પન્ન થાય છે હો માને. ગોપીઓ પણ યશોદાએ બોલાવી અવાજ કરીને, અને ગોપીઓ આવી ગઈ. ગોપીઓ પણ હસવા લાગી અને ગોપીઓ પોતાનો ભાવ રજૂ કરે છે. યશોદા એ પણ પોતાનો ભાવ
રજૂ કરે છે હો. હા, અને આનંદ કરે છે બધાય. પલનાના દર્શન હવેલીમાં જ્યારે થાય ને, આપણે આ કથામાં પણ આજે આ પલનાના દર્શન કરાવીએ છીએ, અને આપણે એવો ભાવ રજૂ કરીશું પલનામાં. અને તમે રાસ લેવો હોય તો પછી સુંદર મજાનો તમારો ભાવ રજૂ કરો, તો બહુ આનંદ થશે હો. તો ચાલો, ગોપાલ મારો પાલણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે જશોદા માતરે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે જશોદા માતરે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, ગોપાલ તને આંગણિયામાં નચાવું, ગોપાલ તને આંગણિયામાં નચાવું, ગોપાલ મારો પારણીએ
ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને કુમુદીની રમાડે ગોપાલ તને કુમુદીની રમાડે ગોપાલ તારે એ ગોપાલ તને ઘૂઘરડો વગાડું ગોપાલ તને કુમુદીની રમાડે કે હાથમાં ઘૂઘરડો કે હાથમાં ઘૂઘરડો વગાડે કે હાથમાં ઘૂઘરડો વગાડે કે પ્રાતઃ સમયે આવીને જગાડે કે પ્રાતઃ સમયે આવીને જગાડે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે એને ઝૂલાવે જશોદા માતરે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે વાલા ભક્તો આપણે સુંદર મજાના રાસ અને પલના આ શ્રાવણ મહિનો ચાલુ જ છે ગોપાલ કૃષ્ણ બાલકૃષ્ણ જોકે લાલનનું હજી આપણે નામ નથી પાડ્યું પણ આ સુંદર મજાના કીર્તન ભજન એ બધું આપણે લાલનને આનંદ થાય એટલા માટે અને આપણે પ્રેમ ભાવ રજૂ કરવા માટે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા તમને બધાને આનંદ થાય એટલા માટે આપણે આજે આ પરમ કૃપાળુની પરમાત્મા એની કૃપા કહેવાય વાલા ભક્તો આપણે તો બસ બે હાથ જોડીને પ્રાર્થના કે અમે તો ગાયા કરીએ કથા કર્યા કરીએ નિત્ય ભાગવત અંતર્ગત અને આપ હે પ્રભુ એવું કરી આપો કે ભક્તિ બહુ કરવી છે અમારે અને સવારે કથા નિત્ય ભાગવત અંતર્ગત ચાલુ કરીએ પછી પૂરી કરવાનો કોઈ ટાઈમ જ નહીં પછી ભલે કલાક 2 કલાક 3 કલાક 4 કલાક અમારે તો આવી ભક્તિ કરવી છે વાલા ભક્તો પણ એ આપણને નારાજ નહીં કરે પરમાત્મા આપણને નારાજ નહીં કરે માટે આપણે નિત્ય ભાગવત અંતર્ગત એવી પ્રાર્થના કે આપણને કથા કરવામાં બધી રીતની અનુકૂળતા કરી આપો બધી રીતની અટકાયત છે એ દૂર કરી આપો પ્રભુ અંદરથી હૃદયમાંથી આનંદ થાય એવું કરી આપો વાલા ભક્તો અમે બધાય પણ પ્રાર્થના કરીએ
તમે બધાય ભક્તો પણ પ્રાર્થના કરો કે આપણને કાંઈક સુકૂન થાય એવું કરી આપે. બસ આપણે બીજું કાંઈ ન જોઈએ. પણ જરાક વધારે આકરું હોય આ ચઢાણ તો ચડવું તો ખરું, ઉપર ઉપર જ જવું પડે. દરિયામાં અધવચ્ચે પહોંચીએ પછી કાંઈ થાકી ગયા હોય તો આગળ જ જવું પડે અને પાછા વળીએ તો એટલું જ હાલવું પડે. માટે દરિયામાં જેમ અધવચ્ચે પહોંચ્યા પછી ન પાછું વળાય, ન આગળ જવાય, એનો રસ્તો તો પરમ કૃપાળુ એ જ કાઢી શકે. ભાગવત સ્વરૂપ ભગવાન એ જ આપણને એનો રસ્તો કાંઈક બતાવી શકે. શક્તિ પણ એ જ આપી શકે, ચમત્કાર એ જ કરી શકે અને બધું જ પ્રભુ જ કરી શકે. ગોપી એ પણ નંદાલયમાં વારે વારે આવે અને યશોદા એ પણ બેઠા હોય. ગોપીઓ લાલનને પણ ચતુર બનાવે છે. જેમ આપણે બોલતા ન શીખડાવીએ, નાનું બાળક હોય તો જન્મ તમને બધાને ખબર હોય ઘરમાં, તો કે બોલ દાદા, તો જેવું તેવું બોલે દાદા દાદા. પછી તમે કહો ના દાદા, તો દાદા બોલે. પછી આવડી જાય તો દાદા 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 બોલ્યા કરે. એવી રીતે ગોપીઓ પણ, યશોદા પણ લાલનને ચતુર બનાવે છે. અને એ વખતે એ કાંઈ એવું નથી કહેતી દાદા બોલ, એમ છોકરાને બાળકને નથી શીખડાવતી. ગોપી તો લાલનને બોલાવે અને ગોપી કહે કે લાલા અહીંયા આવ, તારા હાથ ક્યાં? હાથ કોને કહેવાય? આવું શીખડાવતી કે તારા હાથ ક્યાંય ગયા, કોને કહેવાય હાથ? લાલન તો દોડતા દોડતા આવતા અને પોતાના બે હાથ લાલન એ પોતે બતાવતા અને કહેતા કે ગોપી આ મારા બે હાથ છે, આને હાથ કહેવાય. પોતાના બે હાથ. અને ગોપી એને આનંદ થતો કે લાલનને હવે આવડી ગયું, હાથ કોને કહેવાય એ ખબર પડી ગઈ, સમજાઈ ગયું. હવે એ હાથ બતાવીને કહી દેશે, આપણે પૂછશું તો. ગોપી કહે લાલા કાન કોને કહેવાય? તારા કાન ક્યાં? તો લાલન ગોપીની પાસે આવતા દોડતા દોડતા અને ગોપીને કહેતા કે આગી જા, મારે તારા કાન પકડવા છે. ગોપીના બે કાન પકડી અને ખેંચ્યા લાલાએ. ગોપીએ કીધું કે પણ લાલા મારા કાન કેમ પકડોસ? મારા કાન પકડીને કેમ બતાવસ? આ વખતે કેમ તારા કાન પકડીને નથી બતાવતો? હાથ એનું પૂછ્યું તો કેમ હાથ બતાવ્યા તારા પોતાના, તો કાન કેમ નથી બતાવતો? ત્યારે લાલન કહે
ગોપી, મેં ક્યાં તારો કોઈ અપરાધ કર્યો છે? તો તારા કાન પકડું અને બતાવું? તારો અપરાધ કર્યો હોય તો હું તારા કાન પકડું, મારા કાન પકડું, એટલે મેં તારા કાન પકડ્યા છે. આવી રીતે ચતુર બનાવે છે લાલનને ગોપીઓ. આવી રીતે અનેક લીલાઓ કરે છે અને બહુ આનંદ ગોપીઓને થાય, જશોદાને થાય, અને આપણે બહુ આનંદ થાય છે. તો હવે આપણે સુંદર મજાની કથા એ આપણે પછી કરીશું. આ કથાને આપણે હવે અહીંયા વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. આ બાળ લીલા એની કથા વિસ્તૃતથી કરવી છે. મજા અને આનંદ આવશે, અને પ્રાર્થના પણ એ જ કરવી છે આજે ખાસ, કે હવે પછીનો આવતીકાલ કથા કરીએ ત્યાં સુધીનો દિવસ સમય એ તો આનંદ કરાવો પ્રભુ. બપોરે સૂઈએ નહીં, સતત જાગીએ તો પણ આનંદ થાય, સમય પસાર થઈ જાય એવી રીતનું કરો પ્રભુ. અને રાતના પણ આનંદ થાય, સૂવામાં નીંદ બગડે નહીં. આ અમારે તો અર્જન્ટ આટલી માગણી છે. તો આજની કથા નિમિત્તે, આજની આ કથા એનું અર્જન્ટ તાત્કાલિક પુણ્ય તો અમને દિવસ, આવતીકાલે કથા કરીએ ત્યાં સુધી રાત અને દિવસ બસ આનંદ આનંદ કરાવો. અવરોધ, અટકાયત એ બધું દૂર થાય એવું કરો પ્રભુ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.